હાલો ફ્રેન્ડ્સ, હું છું રમેશ ભરડા ગાંડી ગીર ને. જો આજે આપણી વાડી આવી ગયા સીલ ગામે, તો અહીંનો તમને નજારો બતાવું તો તમે જોઈ શકો છો. જો આ બધી આપણી નારળીઓ છે, બગીચો છે નારળીનો. નારળિયું વાવ્યું છે, હવે ટૂંક સમયમાં આમાં તોપ આવશે. ને જો આપણે આ નાનું એવું વાસરડું છે, કેવું સુંદર મજાનું છે ભાઈ. ને જો આપણે ગાયું છે, બે આપડ્યું, બે પાડિયું બાંધ્યું. જો એ બે પાડિયું છે, આ બે ગાયું દોવા દે છે ભાઈ. ને આ નારળીનો બગીચો છે આપણો. ને દેશી નારળીઓ કેમ છે, ફાલ પણ હબાવ મોટી નારળીઓમાં. તો આપણી ગાયું ને આપણો અહીંનો સુંદર મજાનો નજારો છે ભાઈ. શાંત વાતાવરણ, વાડી રહે છે આપણે. ને સામે જોવા દેખાય આપણા મકાન છે, 2 માળના ઉપર એ મકાન છે. ને જો નાનું એવું વાસરડું ભાઈ. તમે જોઈ શકો છો. અમારા છોકરાઓ બધી ફૂલઝાડીઓને વાવ્યું છે. ને આ બધી ઘઉં ને એનો સુંદર મજાનો નજારો ભાઈ. ને જો સામે આપણા ખેતરમાં ગદક પણ છે. જો ગદક ને બધી છે ભાઈ. ને પાણીનો ટાંકો છે ભાઈ. ચોમાસામાં પાણીનો સંગ્રહ કરી લેવાનો આખા વર્ષનો. જો આખો ટાંકો મોટો છે જમીનની અંદર. ને આપણા મકાન છે ભાઈ. તો જય હો ગાંડી ગીર હો બધા મિત્રોને. તો મળીએ બીજા જ નવા. મારા મમ્મી છે મંજુબેન હો. હા.